નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશના માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને અનુરૂપ આજરોજ તારીખ 22/12/2024ના રોજ મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જતીનભાઈ જોશી સાહેબ, ક્લાર્કની વિરુમલ પરમાર, લુણાવાડા યુનિટના ઓફિસર જયંતિભાઈ ખાંટ, વહીવટી કામગીરીમાં મદદરૂપ શ્રી અલ્પેશ રાવળની હાજરીમાં લુણાવાડા તાલુકાના કોઠંબા મુકામે બસ સ્ટેન્ડ તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન રાખેલ, જેમાં લુણાવાડા એપીએમસીના ચેરમેન સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ સભ્ય તેમજ પત્રકાર અરવિંદભાઈ પટેલ, કોઠંબા યુનિટ ઇન્ચાર્જ ભાઈલાલભાઈ પટેલ, ક્લાર્ક કિરણભાઈ બારિયા, જેસોલ યુનિટના ઇન્ચાર્જ પ્રતાપભાઈ બારિયા, ક્લાર્ક જેઠાભાઈ પરમાર, થાણા સાવલી યુનિટના ઇન્ચાર્જ વિક્રમભાઈ બારિયા, ક્લાર્ક ચંદનભાઈ પગી ઉપરાંત 200 જેટલા હોમગાર્ડ સભ્યો મળીને સ્વચ્છતા અભિયાન કરેલ હતું। મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી, મહીસાગર।